હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ પંચાલ. સ્પેશિયલ મેથ્સ ની ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ગાલાના પેપર 6 નો સેક્શન બી લઈને આવી ગયા છીએ. એની પહેલા એક એનાઉન્સમેન્ટ કરી દઉં કે મેથ્સ નો બોર્ડ નું આઈએમપી જે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, જે દાખલા ઇમ્પોર્ટન્ટ છે એ મેં બનાવી દીધેલું છે. અને સ્પેશિયલ ઘણા કોમેન્ટ કરતા હતા કે સેક્શન એ માટે કંઈક હિન્ટ આપો સર, તો સેક્શન એ માટે પણ મેં તમને જબરદસ્ત સ્ટ્રેટેજી આપી દીધેલી છે. એટલું કરશો તો એની અંદરથી તમારું મોટા ભાગનું જે છે 80 માંથી 70 માર્ક્સ ઉપરનું કવર થઈ જવાનું છે. બરોબર છે? તો એ આઈએમપી નો વિડિયો જરૂરથી જોઈ લેજો, તમને એક્ઝામમાં બહુ જ હેલ્પફુલ રહેશે. બરોબર? જો ના મળે તો આઈ બટન ઉપર મેં તમને આપી દીધેલો છે, તમે ત્યાંથી ક્લિક કરીને જોઈ શકો છો. ચલો સેક્શન બી ની શરૂઆત કરી દઈએ. ગાલાનું પેપર નંબર 6, 25મો દાખલો છે અહીંયા આગળ કે જો આલ્ફા અને બીટા એ બહુપદી px જે અહીંયા એક બહુપદી આપી દીધી છે એના શૂન્ય હોય કે x² + 9x + 14 આના શૂન્ય હોય તો α² + β² શોધો. અહીંયા આગળ સૌથી પહેલા આપણે શૂન્ય શોધી નાખશું. આ બહુપદીને 0 આપી દઈએ. 14 ના એવા ભાગ પાડો કે જેનાથી જે મધ્ય કિંમત છે આની જે બરોબર મધ્ય પદ છે એ 9 આવવું જોઈએ જેનો સરવાળો. બરોબર? તો 14 ના શું ભાગ પડે કે 7 × 14. કેવા 9 લાવવાના છે? પ્લસ. તો બંનેને શું લગાડી દઈશું? પ્લસ લગાડી દઈશું. હવે આ જે મધ્ય કિંમત છે એને કાઢીને આ બંનેને મૂકી દઈશું ત્યાં આગળ. x² + 7x + 2x + 14 બરાબર 0. પદ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. બે ના ભાગ પાડી દો. પહેલા બેમાંથી શું કોમન આવશે? x કોમન આવશે તો વધે શું? x + 7. આ બીજા બેમાંથી શું કોમન આવશે? તો બંને બેકી સંખ્યા છે તો 2 કોમન આવશે તો વધશે x + 7 બરાબર 0. વસ્તુ એક જ ધ્યાનમાં રાખવાની, બે કૌંસ બની જાય એટલે બંને કૌંસ કમ્પલસરી સાચા હોવા જોઈએ. જો સાચા ના હોય, બરોબર, ચલો આ સ્ટેપ ફરીથી સમજાવી દઉં છું. ટ્રાયપોડમાંથી મોબાઈલ જે છે નીચે પડી ગયો હતો, બરોબર, એટલા માટે ફરીથી બધું સેટ કરવું પડ્યું. સારું છે કે મોબાઈલ તૂટ્યો નથી. ચલો ધ્યાન આપો. અહીંયા આગળ આ બંને કૌંસ સરખા આવે તો જ માનવાનું કે આપણું અત્યાર સુધીના સ્ટેપ સાચા છે, નહીં તો સ્વીકારી લેવાનું કે ઉપરનું કંઈક આપણે ગડબડ ગોટો કર્યો છે. બરોબર છે? ચલો બે કૌંસ સરખા આવે એટલે બંને કૌંસને કોમન કાઢી લઈશું. x + 7 તો વધે શું આપણી પાસે? x + 2 બરાબર 0. ચલો બંનેને 0 આપી દઈએ એટલે 7 આ બાજુ આવશે તો શું થઈ જશે? -7 અને 2 આ બાજુ આવશે શું થઈ જશે? -2. આ થયા આપણા આલ્ફા અને બીટા. હવે શોધવાનું શું કીધું છે આપણને? α² + β². α² + β² શોધવાના કીધા છે. -7 નો વર્ગ વત્તા -2 નો વર્ગ. સીધું 49 ને 2 * 4. 49 ને 4 કેટલા થશે? 53 આપો જવાબ આવશે. બરોબર છે? ચલો 26મો દાખલો જોઈ લઈએ. જે શૂન્યનો સરવાળો આપી દીધો છે અને ગુણાકાર આપી, તો પહેલા તો લખી નાખી. શૂન્યનો સરવાળો શું થશે? -b/a √3/2. શૂન્યનો ગુણાકાર શું થશે? તો કે સૂત્ર c/a -4. સાવ સિમ્પલ મેથડ શીખવાડી રહ્યો છું. તમારે હંમેશા છેદ જોવાનું જ્યારે પણ આવો દાખલો આવે. કેમ છેદ જોવાનું એ પણ કારણ કહી દઉં. છેદમાં બંનેમાં a છે, એ કેવા છે? સરખા. એનો મતલબ અહીંયા છેદમાં 2 છે ને અહીંયા કંઈ નથી, તો બંનેના છેદ સરખા કરી નાખો એટલે સમીકરણ બની જાય. બરોબર? ચલો છેદમાં 2 છે તો એમને 2 ના મૂકી શકાય. 2 વડે ગુણવા પડે અને 2 વડે ભાગવા પડે. અહીંયા સાદા રૂપ આપીએ 4×8/2 બની ગયું સમીકરણ. ચલો a બરાબર a ની નીચેની કિંમત લખી નાખો 2. b બરાબર b ની સામેની કિંમત લખો જે √3 છે પણ કેવા આવશે? માઈનસ. કેમ માઈનસ આવશે? આ માઈનસ નિશાની આપણે સામે આપવી પડે. બરાબર? ચલો c બરાબર કેટલા થશે? c ની સામે કેટલા મળે આપણને? તો કે -8. હવે પ્રામાણિક સ્વરૂપ તમને આવડતું હોવું જોઈએ. x² + bx + c બરાબર 0.
અહીંયા આગળ abc ની કિંમત મૂકી દો 2x² -√3x - 8 બરાબર 0. આ આપણું થયું દ્વિઘાત સમીકરણ. બરાબર છે. ચલો 27 નો દાખલો દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો. ચલો પહેલું છે અને બીજું નથી. બરાબર છે, બીજું નહીં આવે. સિમ્પલ. પણ આ ઓબ્જેક્ટિવ નથી, દાખલો છે એટલા માટે આપણે ગણવો પડશે. જો ઓબ્જેક્ટિવ હોત તો આપણે જોઈ કરી દો. ચલો સાદુરૂપ આપી દઈએ. x² - 2x બરાબર આ -2 નો ગુણાકાર બંને સાથે થાય એટલે 3 નું 6 માઈનસ માઈનસ પ્લસ અને 2x. ચલો બધી કિંમતોને ડાબી બાજુ લઈ જઈએ. 2x આ બાજુ આવશે માઈનસ થઈ જશે, 6 આ બાજુ આવશે પ્લસ થઈ જશે. x² માઈનસ માઈનસ પ્લસ 2 નું 4x 6 બરાબર 0 છે. જેની પણ કોઈ પણ સમીકરણની મોટામાં મોટી ઘાત 2 હોય તો એ દ્વિઘાત સમીકરણ છે એટલે લખીશું કે હા. બરોબર. ચલો નીચેનું સાદુરૂપ આપી દઈએ. x² - 3x 1 બરાબર અહીંયા નિત્યસમ વાપરીશું. x² - 4x 4 બરોબર. ઇંગ્લિશમાં બોલવાનું ચાલુ કરી દીધું. ચલો ગુજરાતીમાં કહી દઉં છું. x² શું થઈ જશે? ઉડી જશે. 3x 4x આ બાજુ લઈ લો પ્લસ થઈ જશે. 1 તો આ બાજુ હતા, 4 ને પેલી બાજુ લઈ તો માઈનસ થઈ જશે. ચલો 4 માંથી 3 જાય 1, 4 માંથી 1 જાય એટલે 3 પણ કેવા માઈનસ આવશે. તો શું આ દ્વિઘાત સમીકરણ છે? બિલકુલ નથી, દેખાતું નથી અને ડાચા ઉપરથી દેખાઈ આવે. બરાબર. અહીંયા આગળ x² છે, આમાં ક્યાંય x² નથી તો લખીશું ના, દ્વિઘાત સમીકરણ છે નહીં. બરાબર છે. ચલો 28 નો દાખલો. બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા પણ કેવી રીતે? હવે મને એમ કહો બે અંકની ચાલુ ક્યાંથી થાય? 10 થી ચાલુ થાય. હવે 10 થી ચાલુ થનારી સંખ્યામાં જો 3 ના ઘડિયામાં કઈ સંખ્યા આવે? તો 12 આવે, 15 આવે, 18 આવે અને છેલ્લી મોટામાં મોટી બે અંકની સંખ્યા કઈ? 99. અને શું 99 આવે છે? બિલકુલ આવે. 3 તરી 9, 3 તરી 9, 33 તરી 99 થાય. બરોબર છે. તો આવે છે. ચલો હવે કેટલી સંખ્યા છે એટલે કે n શોધવાનો છે. જોઈ લઈએ. a બરાબર પહેલું પદ 12, તફાવત કેટલો છે? 2 - a1 15 - 12 બરાબર 3 અને છેલ્લું પદ કયું છે? 99. સૂત્ર મૂકી દો. an બરાબર a + n - 1 * d. 99 બરાબર પહેલું પદ 12, n શોધવાના છે અને d બરાબર છે 3. ચલો 12 ને પેલી બાજુ લઈ જઈને માઈનસ કરી દઈએ. 99 માંથી 12 જશે તો કેટલા વધશે? 87 વધે. 3 ભાગાકારમાં આવી જશે. ચલો 87 ને 3 વડે ભાગીએ તો શું જવાબ આવે? 3 દુ 6 9 તરી 27 29. એક પેલી બાજુ જાય તો પ્લસ થઈ જશે તો n બરાબર કેટલા પદ મળ્યા? 30 પદ થશે. બરાબર. સિમ્પલ દાખલો છે. વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેજો. પાછા શેર કરજો. બરાબર છે. તમારા મિત્રોને શેર કરજો. પાછા ઘરમાં વિડિયોને ના રાખતા. ચલો સરવાળો શોધવાનો છે. હવે જ્યારે પણ આવું પ્લસ વાળું સૂત્ર આપ્યું હોય ત્યારે આપણી પાસે પહેલું તો n નહીં, પદ કેટલા છે નથી ખબર તો ડાયરેક્ટ sn વાપરીશું નહીં, પહેલા an વાપરીશું. a બરાબર પહેલું પદ 34, તફાવત કેટલો છે? 32 માંથી 34 જાય તો -2. છેલ્લું પદ an બરાબર કેટલા છે? 10. ચલો an નું સૂત્ર વાપરી દઈએ. a + n - 1 * d. n કેટલા છે? 10. પહેલું પદ 34, n શોધવાના છે અને આ -2 છે. ચલો 34 ને પેલી બાજુ લઈ જઈએ તો માઈનસ થઈ જશે. 34 માંથી 10 જાય તો 24, પણ 34 મોટા છે એટલે મોટાને માન આપવું પડે એટલે માઈનસ નિશાન લગાડી દઈશું. -2 ભાગાકારમાં આવી જશે. માઈનસ માઈનસ કટ. 12 * 24, એક પેલી બાજુ આવે પ્લસ થઈ જાય. 12 ને કેટલા થશે? 13. n બરાબર કેટલા મળ્યા? 13. ચલો હવે sn વાળું સૂત્ર લઈ લઈએ.
હવે આપણી પાસે અંતિમ પદ હોય તો ડાયરેક્ટ ટૂંકું સૂત્ર વાપરી દેવાનું, બહુ વધારે પડતી માથાકૂટ કરવાની નહીં, બરોબર છે? ચલો n બરાબર કેટલા છે? 13/2. પહેલું પદ છે 34 અને અંતિમ પદ છે 10. ચલો પહેલા કૌંસનું સાદુરૂપ આપી દઈએ કેમ કે આ બે વડે ઉડતા નથી. 34 ને 10 થશે 44, બે વડે ઉડાડો એટલે 22, બરાબર? 22 ગુણ્યા 13 કેટલા થશે? 22 ગુણ્યા 13 કરીશું એટલે 220 ને 66, 286 જવાબ આવશે. 286 જવાબ આવશે, બરોબર છે? ચલો તો આ થયો એનો જવાબ. ચલો 30મો પ્રશ્ન. બે યામ આપી દીધા છે, એ બી બરાબર આપી દીધું હોય એટલે કઈ વિચારવાનું થતું જ નથી, અંતર સૂત્ર વાપરી દો. એ બી બરાબર વર્ગમૂળમાં x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. ચલો એ બી કેટલા છે? વર્ગમૂળમાં 26. અહીંયા વર્ગમૂળમાં કિંમતો મૂકી દઈએ. -3 -2 નો વર્ગ વત્તા b -4 નો વર્ગ. બે બાજુ વર્ગમૂળ શું થઈ જશે? કટાકટ, બરોબર? ઉડી જશે. ચલો 26 વધ્યા, માઈનસ માઈનસ પ્લસ, 3 ને 2 5 ને 5 5 25. ચલો અહીંયા નિત્યસમ વાપરી દઈશું. b² માઈનસ 4 તો 8b વત્તા ચોકું ચોકું 16. ચલો 26 ને પણ આ બાજુ લઈ દઈએ. ચલો 25 ને 16 કેટલા થઈ જશે? 25 ને 16 આપણી પાસે થઈ જશે 35 ને 6 થશે 41. 26 આ બાજુ આવે એટલે માઈનસ થઈ જશે. b² માઈનસ 8b વત્તા 41 માંથી 26 જાય તો કેટલા વધે? કે 15 વધશે. 15 ના એવા અવયવ પાડો કે મધ્યમ કિંમત એની 8 આવે અને એ પણ માઈનસ 5 કરી 15, બંનેને માઈનસ લગાડી દો, -8 થઈ જશે. ચલો b² -5b -3b વત્તા 15 બરાબર 0. પહેલા બેમાંથી કોમન કાઢી દો, b -5, આ બેમાંથી -3 કોમન કાઢી દો, b -5 બરાબર 0. b -5 કૌંસ કોમન આવી જશે, b -3 બરાબર 0. ચલો બંનેને 0 આપી દો, 5 આ બાજુ આવે એટલે +5 થઈ જશે અને +3 થઈ જશે. આ બંને થઈ બીજી કિંમત, બરોબર છે? ચલો 31મો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપી દીધું છે, બરોબર? એના 3 શિરોબિંદુ આપી દીધા છે. આ 1 2 2 4 5 9 અને d શોધવાનું કીધું છે, એને આપણે x y ધારી લઈએ, બરોબર? સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને ખબર હોવી જોઈએ કે એના વિકર્ણોનું મધ્યબિંદુ જે કંઈ પણ બને એ હંમેશા કેવું હોય? સમાન હોય, બરોબર છે? તો વિકર્ણોનો ઉપયોગ કરીશું આપણે. કયું સૂત્ર આવશે? મધ્યબિંદુ વાળું સૂત્ર આવશે. એક વિકર્ણ AC છે અને એક વિકર્ણ BD છે. AC નું મધ્યબિંદુ અને BD નું મધ્યબિંદુ. સૂત્ર કયું આવશે? x1 x2 ભાગ્યા 2, બરોબર? ના લખો તોય ચાલે. y1 y2 ભાગ્યા 2. સેમ વસ્તુ આ બાજુ BD માટે, બરોબર? આમ તો BD માં કઈ અલગ નામ આપી દો તો ચાલે. ચલો એનું એક લખી નાખું છું, બરાબર? તમે x1 x2 x3 અને x4 એવા ચાર નામ પણ આપી શકો છો. ચલો 1 5 ભાગ્યા 2, 2 9 ભાગ્યા 2 અને આ બાજુ x 2 ભાગ્યા 2 અને y 4 ભાગ્યા 2. સાદુરૂપ આપી દઈએ. 5 ને 6, 6 ના અડધા કેટલા થાય? 3. અહીંયા 11 ભાગ્યા 2, x 2 ભાગ્યા 2, y 4 ભાગ્યા 2. બંનેના x કેવા હોય? સમાન, તો એને સરખાઈ દો. x 2 ભાગ્યા 2 બરાબર એના x કેટલા હતા? 3. આ બાજુ y 4 ભાગ્યા 2 એના y કેટલા છે? કે 11 ભાગ્યા 2.
ચલો 2 ભાગાકારમાંથી ગુણાકારમાં આવી જશે એટલે 3 દુના 6 2 આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે 100 માંથી 2 જાય કેટલા વધે 4 અહીંયા આગળ સાદા રૂપમાં 2 દે ઉડી જશે 4 આ બાજુ આવે એટલે માઈનસ થઈ જાય એટલે 11 માંથી 4 જાય તો કેટલા વધે 7 આ ગયા ચોથા બિંદુ D ના યામ બરોબર છે ચલો આગળ વધીએ ઝડપથી 32મો દાખલો જોઈ લઈએ સાબિતી આપી દીધી છે ત્રિકોણમિતિની સાબિત કરવાનું કીધું છે sec a ના કૌંસમાં 1 sin a બીજા એક કૌંસમાં sec a tan a છે અને બરાબર 1 આપી દીધું છે બરાબર છે ચલો હવે સૌથી પહેલા કોઈ પણ જો સાબિતી આવે પૂછાવાના ચાન્સ બહુ ઓછા છે આ વખતે સાબિતીના બરાબર છે ના બરાબર છે લગભગ તો નહીં જ પૂછાય ત્યાં છતાં પણ આપી છે તો આપણે જોઈ લઈએ ચલો સૌથી પહેલા તો જે કંઈ પણ આપણને આપ્યું હોય એને આપણે sin અને cos માં ફેરવી દઈશું sec એ આપ્યું છે તેનું શું થાય કે 1/cos a કૌંસમાં તો sin a હતું એટલે એમાં એમ જ રાખી દઈશું ચલો ફરી એકવાર sec a એટલે 1/cos a tan નું શું થશે તો કે sin/cos બરોબર ચલો હવે સાદું રૂપ આપી દઈએ આપણે 1/cos a ને અંદર ગુણી દઈએ તો 1/cos a માઈનસ છે તો માઈનસ sin જોડે ગુણાકાર થશે એટલે sin ના છેદમાં cos a બરોબર ચલો બીજા કૌંસમાં એનું એમ રાખીશું અત્યારે તો બેક ટુ એમ કોપી પેસ્ટ કરી દઈશું આપણે હવે તમે ધ્યાનથી આ બંને કૌંસને જુઓ તો બંનેમાં ખાલી તમને પ્લસ અને માઈનસ નો ફરક જોવા મળશે બરોબર છે તો અહીંયા આગળ શું આપણે a² - b² નું સૂત્ર વાપરી શકીએ કે એક કૌંસમાં માઈનસ અને એક કૌંસમાં શું આવશે પ્લસ તો a² - b² એટલે શું પહેલા પદનો વર્ગ માઈનસ જે બીજું પદ છે એનો પણ વર્ગ ચલો હવે આનો વર્ગ કરી નાખીએ તો શું થશે 1/cos² a નહીં તો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો બરાબર ડાયરેક્ટ પણ તમે અહીંયા લખી શકો છો કે 1/cos ને બધું કર્યા વગર કે 1/cos શું થાય કે sec થશે તો એનો વર્ગ કરો તો sec² a માઈનસ sin/cos શું થાય tan થશે અહીંયા વર્ગ થતો તો શું થઈ જશે tan² a હવે આ સૂત્ર યાદ હોવું જોઈએ કે sec² - tan² શું થશે કે 1 થશે તો આ થઈ ગયું આપણું RHS ખબર પડી બરોબર છે સૂત્રો આવડશે તો જ આ વસ્તુ આવડવાની છે ફાઇનલ છે બરોબર બાકી આગળ બાજુ આપણે જોવાનું થતું નથી બરોબર ચલો 33મો દાખલો વર્ગમૂળમાં 3 tan 2x બરાબર કહ્યું છે કે એના બરાબર આ પદ થાય છે તો પેલો આપણને ખૂણાવાળો ફોટો આવડવો જોઈએ દરેક એના થીટાની કિંમત ચલો √3 tan 2x બરાબર cos 60 ની કિંમત કેટલી થશે cos 60 ની કિંમત થશે આપણી પાસે 1/2 બરાબર sin 45 ની કિંમત 1/√2 cos 45 ની કિંમત 1/√2 ચલો એનું સાદું રૂપ આપી દઈએ √3 tan 2x બરાબર 1/2 વત્તા જો √2 નો ગુણાકાર શું થઈ જશે 2 તો ડાયરેક્ટ આવી જશે 1/2 હવે આનું સાદું રૂપ આપી દઈએ આપણે √3 tan 2x બરાબર સાદું રૂપ આપીશું તો લસા શું થશે છેદ સરખા છે તો છેદમાં 2 આવી જશે અને ઉપર 1 + 1 એટલે 2 કા 2 તો √3 tan 2x બરાબર કેટલા મળ્યા 1 વર્ગમૂળમાં જે 3 છે એ ગુણાકારના સંબંધમાં છે આ બાજુ આવશે તો શું થઈ જશે ભાગાકાર ચલો tan ને આ બાજુ આપી દો એટલે શું થઈ જાય ઇન્વર્સ થઈ જાય એટલે tan - 1 1/√3 હવે શું જોવાનું હવે અહીંયા આગળ આપણે જોઈશું
કે tan ની 1/√3 કિંમત ક્યારે આવે તો ક્યારે આવશે કે tan 30 આવે ક્યારે આવે tan 30 નો આવે tan લખવાની જરૂર છે નહીં ડાયરેક્ટ 30 લખી દઈશું ચલો બે ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જશે એટલે 30/2 15 * 30 x ની કિંમત કેટલી મળી 15 મળી બરાબર છે આ રીતે આનો દાખલો થશે તમારું સાદું રૂપ જોરદાર હોવું જોઈએ અને તમને બધા સૂત્રો અને પેલો થીટા વાળો કોઠો કમ્પ્લીટ આવડતો હોય તો જ આ ચેપ્ટરમાં પડે બરાબર બાકી આપણે પડવાનું થતું નથી ચલો ટાવરના પાયાથી 30 મીટર દૂર દોરવા લાગો આ ટાવર છે આ એનો પાયો હોય પાયાથી કેટલે મીટર દૂર 30 મીટર દૂર જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું છે 30 છે આ બિંદુથી આના ટોચનું ઉચ્છેદ કોણનું માપ 30 છે તો શું શોધવાનું કીધું છે ટાવરની ઊંચાઈ એટલે આ શોધવાનું કહ્યું છે નામ આપી દો મરજી પડે ABC PQR બરાબર આપણે પૈસા લાગતા નથી ચલો હવે ખૂણો કયો છે ખાસ જોવાનો આ 30 ખૂણો છે 30 ના અનુસંધાને આ બાજુ કઈ થાય પાસેની બાજુ પાવર થાય શોધવાની છે કઈ થશે સામે દેખાય છે તો સામેની બાજુ થશે તો આપણે એ જ ત્રિકોણમિતિ ગુણોત્તરનો ઉપયોગ કરી શકીશું જેમાં સામેની પાસેની બાજુનો સમાવેશ થતો હોય એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ કોણ છે tan તો પહેલા આપણે થોડીક માહિતી લખી નાખશું માહિતી લખી દઈએ કે AB એ ટાવરની ઊંચાઈ છે બરોબર છે ચલો હવે બીજું કઈ માહિતી આમાં ખાસ બનતી નથી તો આપણે ત્રિકોણ ABC ઉપર આવી જઈએ કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે ખૂણો C બરાબર 30 છે AB શોધવાના છે BC બરાબર 30 મીટર આપી દીધા છે બરાબર ચલો tan નો ઉપયોગ કરી લઈએ tan 30 બરાબર શું થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ AB છે અને પાસેની બાજુ BC છે tan 30 ની કિંમત આપણે હમણાં જ જોઈ 1/√3 બરાબર AB શોધવાના છે BC આપી દીધા છે 30 ભાગાકારમાંથી ત્યાં જશે શું થઈ જશે ગુણાકાર ચલો હવે શું કરવું પડશે આપણે છેદનું સમીકરણ કરવું પડશે છેદમાં કેટલા દેખાય છે √3 થી એને ગુણો અને ભાગો બરાબર તો AB બરાબર અહીંયા આગળ આવશે 30 √3 છેદમાં √3 શું થઈ જશે 3 છેદ ઉડાડો 10 તરી 30 AB બરાબર કેટલા મળ્યા 10 √3 મીટર આ એનો જવાબ આવશે બરોબર છે ચલો સાવ સિમ્પલ દાખલો હતો ચલો 35 મો દાખલો જોઈ લઈએ ઝડપથી 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ઉપર એક અર્ધગોળક મૂકેલો છે એક આવો સમઘન છે એની ઉપર એક આવી રીતે અર્ધગોળક મૂકેલો છે બરોબર હવે સમઘનની બાજુ એટલે કે a બરાબર 7 સેમી આપી દીધા છે કેટલા આપી દીધા છે 7 સેમી હવે કીધું છે કે મહત્તમ વ્યાસ કેટલો હોઈ શકે અર્ધગોળકનો તો નીચે જો સમઘનનું માપ 7 હોય તો ઉપર અર્ધવર્તુળનું પણ પૂરેપૂરું માપ કેટલું હશે 7 અહીંયા આગળ લખીશું અર્ધગોળકનો મહત્તમ વ્યાસ 7 હોઈ શકે બરોબર છે ચલો બીજો પ્રશ્ન જોઈ લઈએ આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે ચલો પૃષ્ઠફળ જોઈ લઈએ કુલ પૃષ્ઠફળ બરાબર પહેલો છે સમઘન બરોબર તો અહીંયા લખીશું સમઘનનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોળક છે અહીંયા લખીશું અર્ધગોળકનું પૃષ્ઠફળ થોડી જગ્યાનો અભાવ છે આ દાખલા માટે એટલે થોડા અક્ષર નાના કાઢીશ સમજી લેજો
ચલો હવે એક વસ્તુ અહીંયા આગળ ધ્યાન આપવા જેવી છે, આ સમઘનનો આપણે અહીંયા ઉપયોગ કર્યો એટલે ઉપરની સપાટી જે છે એમાં એનું સૂત્ર ગણી જશે. સમઘનની 6 બાજુઓ હોય, સૂત્રમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ 6a², 6 બાજુ ગણી ગઈ. હવે પાછું આપણે અર્ધગોલકનું જ્યારે પૃષ્ઠફળ લઈએ છીએ ને ત્યારે આવે છે 2πr². તો એમાં પણ નીચેની સપાટી જે છે ગણી જાય છે, બરાબર છે. તો એના માટે આપણે વર્તુળનું ક્ષેત્રફળ અહીંયા માઈનસ કરવું પડે. વર્તુળનું ક્ષેત્રફળ એનું કારણ છે, કારણ શું છે કે વર્તુળનું ક્ષેત્રફળ જે છે ને એ કેમ માઈનસ કરવું પડે છે? તો ઉપર તો આ અર્ધગોળો જે છે એ આટલું વર્તુળ એને ઢાંકી દેશે, તો જે વસ્તુ દેખાતી નથી એનું ક્યારે પૃષ્ઠફળ શોધી શકાય નહીં, બરાબર છે. તો એ ભાગ એટલા માટે આપણે માઈનસ કરવો પડે છે. તમે જો ખાસ ધ્યાન આપો, ચલો એક ફરીથી અહીંયા આગળ આખાની ઉપરની સપાટી દોરું છું એટલે ધ્યાન આપજો. વર્તુળની ઉપરની સપાટી દોરું છું. માની લો કે આ રૂમ છે એની ઉપરની સીલિંગ દોરું છું, બરાબર. હવે અહીંયા આગળ હું આવી રીતે એક વર્તુળ દોરું છું. તો આ વર્તુળનો ભાગ જે છે એ ઉપરના ભાગને ઢાંકી દેશે, બરાબર. એટલા માટે અહીંયા આપણે પૃષ્ઠફળમાં એને ગણી લીધું છે એટલે એટલો વર્તુળ આપણે માઈનસ કરવો ખાસ જરૂરી છે, બરાબર. વર્તુળ માઈનસ કરીશું ને એનાથી શું થશે? આ જે બાકીના 4 ખૂણા વધે છે ને એ ખૂણા તો ગણાશે જ, બરાબર છે. આશા કરું છું તમને ખબર પડી ગઈ હશે. ચલો એટલે અહીંયા આગળ થશે વર્તુળનું ક્ષેત્રફળ πr². હજી એક સૂત્રમાં સાદુરૂપ થઈ જશે. 2πr² માંથી πr² જાય કેટલા વધે? 2 માંથી 1 જાય તો 1. ચલો કિંમતો મૂકી દઈએ. 6 કૌંસમાં અહીંયા આગળ છે 7 નો વર્ગ 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 ના કુલ થાય છે અહીંયા આગળ. ત્રિજ્યા જે છે વ્યાસની અડધી થશે એટલે 7/2 આવશે. તો 7/2 અને 7/2. ચલો 7 7 ઉડી જશે, 11 × 22. સાદુરૂપ આપી દઈએ. 7 49 છંગ કેટલા થશે? 9 છંગ 54, 6 ચોક 24 ને 5 29, 294 વત્તા 11 સિક્કા 77, 77 ના અડધા અહીંયા બાજુમાં લખું છું. હવે 77 ના અડધા કેટલા થશે? 35 × 70 ને બીજા 3 ઉમેરો એટલે 38.5 થશે. ચલો બેનો પ્લસ કરી નાખી તો 0.5 તો અલગથી આવી જશે. 8 ને 4 12 વધી પડી 1, 9 ને 10 ને 3 13 વધી પડી 1, 332.5 સેન્ટીમીટર હતું એટલે સેન્ટીમીટર સ્ક્વેર આવશે. આ એનો થશે જવાબ, બરાબર છે. ચલો આગળ વધીએ. હવે 36 માં રકમ નથી લખી પણ તમને પૂરેપૂરો પ્રયત્ન કરી સમજાવવાનો. એક અર્ધગોલક છે, એના ઉપર એક પોલો નળાકાર મૂકેલો છે. આવો એક આકાર આપી દીધો છે. અર્ધગોલકનો વ્યાસ જે છે એ 14 આપ્યો છે. સોરી, આ વ્યાસ 14 આપ્યો છે તો ત્રિજ્યા કેટલી થઈ જશે? અડધી 7 સેમી થઈ જશે. નળાકારની ઊંચાઈ આપણને 6 આપી દીધી છે. ક્ષમતા શોધવાની કે જ્યારે પણ ક્ષમતા શોધવાનું કે ત્યારે યાદ રાખી દેવાની કે ઘનફળ શોધવાનું છે, બરાબર. ચલો સૂત્રનો ઉપયોગ કરી નાખીએ. ઘનફળ બરાબર અર્ધગોલકનું ઘનફળ વત્તા નળાકારનું ઘનફળ. ચલો અર્ધગોલકનું ઘનફળ શું થાય? 2/3 πr નો ક્યુબ, નળાકારનું πr²h. ચલો સૂત્રમાં બને ત્યાં સુધી કોમન કાઢી લેવાનું એટલે કોઈ વધારે માથાકૂટ રહે નહીં. ચલો પાઈ કોમન આવે છે. r માં ઓછામાં ઓછી ઘાત r નો વર્ગ છે, આટલું કોમન આવી જશે. વધ્યું શું? 2/3 વધ્યા અને 1 r વધ્યો. અહીંયા આગળ h વધ્યો. ચલો કિંમત મૂકી દઈએ. પાઈ ની 22/7 r² છે એટલે 7 × 7 2/3 r ની કિંમત 7 અને અહીંયા આગળ આવશે પ્લસ h ની કિંમત છે આપણી પાસે
બરોબર. ચાલો એનું સાદું રૂપ આપી દઈએ. 7 7 ઉડી જશે. બરોબર. 22 સિત્તા કેટલા થશે? 154. હવે 7 × 14 કૌંસમાં ભાગ્યા 3 વત્તા 6 કૌંસનું સાદું રૂપ આપી દઈએ પહેલા. 6 તરી 18 લસા લઈશું. 6 તરી 18 18 ને 14 કેટલા થશે? 14 28 ને 4 32 ભાગ્યા 3 154 ગુણ્યા 32 કરવા પડશે. 154 32 0 4 તરી 12 5 તરી 15 ને 100 વધી પડી 1 3 1 4 4 × 8 5 × 10 3 1 2 2 ને 3 8 2 9 4 4928 છેદમાં 3 એમને એમ રખશો તો એ ચાલશે. સેન્ટીમીટર બનેનો જવાબ આવશે. બરોબર છે. ચલો 37મો દાખલો આ સેક્શનનો છેલ્લો દાખલો. વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. મેથ્સ ની 70 માર્ક્સ ઉપર લાવવાની સ્ટ્રેટેજી મેં આપી દીધેલી છે તો વિડિયો જઈને ખાસ જોજો. બરોબર છે. બીજી વસ્તુ કે સાયન્સ નું પણ અહીંયા આપી દીધેલું છે. એમાં પણ તમારા 65 ઉપર માર્ક્સ જે છે પાકા થઈ જશે જો એ વિડિયો જોશો તો. બરોબર છે. તો આ વિડિયો ખાસ જઈને જોજો. બરોબર. અને તમારા મિત્રોને પણ બતાવજો. ચલો અહીંયા આગળ આપણને અવલોકન આપી દીધા છે અને એનો મધ્યસ્થ આપ્યો છે અને એના ઉપરથી કીધું છે મધ્યક શોધો. સૌથી પહેલા શું કરીશું? મધ્યસ્થ હોય એટલે આપણે ચડતા ક્રમમાં ગોઠવવું પડે. ચડતા ક્રમમાં આપણે ગોઠવી દઈએ કે સૌથી પહેલા કઈ સંખ્યા આવશે ચડતા ક્રમમાં? નાનીથી મોટી સંખ્યા આવે. બરોબર. તો નાની સંખ્યા કઈ છે? જેના છેદમાં મોટી સંખ્યા હોય નાની કહેવાય. તો આ 5 મોટા છે છેદમાં તો નાની કહેવાશે. x ભાગ્યા 5 પછી x ભાગ્યા 4 x ભાગ્યા 3 x ભાગ્યા 2 અને x. બરોબર. ચલો મધ્યસ્થનું સૂત્ર વાપરી દઈએ. જો અવલોકન કેટલા છે? 5 છે. કેટલા છે? 5 1 2 3 4 5 5 કેવી સંખ્યા? એકી સંખ્યા. એકી સંખ્યા માટે મધ્યસ્થનું સૂત્ર છે n + 1 ભાગ્યા 2 નું અવલોકન. બરોબર. ચલો મધ્યસ્થ કેટલા આપ્યા છે? 10 5 + 1 ભાગ્યા 2 નું અવલોકન. 10 બરાબર 5 ને 1 6 6 ભાગ્યા 2 કેટલા થાય? 3 3 નું અવલોકન. ત્રીજું અવલોકન કયું છે? પહેલું, બીજું અને ત્રીજું. આ થયું ત્રીજું અવલોકન. 10 બરાબર x ભાગ્યા 3 3 ભાગાકારમાંથી ત્યાં જાય એટલે ગુણાકાર થઈ જાય. x ની કિંમત કેટલી મળી? 30 મળી. હજી આ 30 જે છે બધે x માં મૂકીને આપણે એનો મધ્યક શોધવાનો છે. ચલો મધ્યક બરાબર ચલો બધે x ની કિંમત મૂકી દઈએ છીએ. બરાબર. 30 ભાગ્યા 5 વત્તા 30 ભાગ્યા 4 વત્તા 30 ભાગ્યા 2 વત્તા 30 ભાગ્યા 3 અને એના છેદમાં કેટલા છે? તો 5 અવલોકન છે ભાગ્યા 5. ચલો સાદું રૂપ આપી દઈએ. 6 × 30 અહીંયા 30 કેમના એમ 30 ભાગ્યા 4 કેટલા થશે? 30 ભાગ્યા 4 થશે 7.5. બરોબર છે. ચલો 15 × 30 અને 10 તરી 30 ભાગ્યા 5. ચલો ઝડપથી સરવાળો કરી નાખીએ આપણે. 30 40 50 ને 60 61 ને 68.5 આવશે અને ભાગ્યા 5. ચલો આનો ભાગાકાર કરી નાખીએ આપણે. ભાગાકાર કરીશું એટલે 13 × 5 = 65 અને 7 × 5 = 35. બરાબર. 5 × 5 અને 1 ને 8 5 તરી 15 3 અને 5 બરાબર 7 × 35. તો આ એનો મળ્યો મધ્યક. બરાબર છે. તો અહીંયા આપણો સેક્શન બી પૂરો થાય છે. બરાબર છે. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને શેર જરૂરથી કરજો. બરાબર. સેક્શન સી જે છે ઝડપથી અપલોડ કરી આપીશ. તમારા વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.